હેલો મિત્રો, અત્યારે જે આપણે બ્લોકનું કામ કરીએ છીએ, જે દીવ ફુખરીની બાજુમાં તેનો આપણે બ્લોક બનાવેલો જે રવિ કન્સ્ટ્રક્શનમાં તમારું સ્વાગત છે. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. પૂરો વિડીયો જોજો અને સપોર્ટ કરજો આપણી ચેનલને. તો મિત્રો, અત્યારે અમે જે કામ કરી રહ્યા છીએ, જે અત્યારે આપણે બ્લોકનું જે બિલ્ડિંગની અંદર તે વિશે અમે બ્લોક બનાવેલો અને આપણે બિલ્ડિંગનો જે પૂરી બિલ્ડિંગ બનાવેલી તેનો વિડીયો બનાવીને તમને વિડીયોમાં બતાવીશ. એની તો આપ વિડીયોમાં એન્ડ તક બના રહેજો. તો આપ જોઈ શકો છો કે અત્યારે જે અમે અત્યારે 8 થર મારેલા જે બ્લોકથી તે એને વિડીયોમાં બતાવી રહ્યું છું. તો જે અત્યારે આ રીતે કંઈક આપણે 8 થર મારેલા જે ફોરા બ્લોક આવે છે, અને જે બ્લોકની અંદર કેમિકલ અને સિમેન્ટ રેતીનો માલ પણ વાપરેલો છે, જે વધારે ગેમને જોઈ શકો છો. અત્યારે 8 થર મારીને રહેવા દીધો. આની માથે અત્યારે રિંગ ભરવાની આવે તે રિંગ ભરાયા બાદ ચણતર કરવામાં આવતું. આપ જોઈ શકો છો કે અત્યારે અમે ઓલો હવારનો લીધેલો જે સિમેન્ટ રેતીનો માલ પણ વાપરીએ, અને આપ જોઈ શકો છો આ કેમિકલ પણ વાપરીએ. તો અત્યારે આપણે કોલો બનાવવામાં આ ગેપ વધારે ગેપમાં આપણે જે સિમેન્ટ રેતીનો માલ વાપરીએ, અને બાકી જે બ્લોકની અંદર આપણે આ જે કેમિકલ વાપરીએ. તો અત્યારે આ બિલ્ડિંગમાં જો કામ કરે તો આપણે જોઈએ આ બિલ્ડિંગની અંદર અને બધા રૂમ પણ જોઈએ, અને માથેના માળ પણ જઈને જોઈએ. જે આ રીતે કંઈક અંતર કરવામાં આવેલું છે. આપણે જોઈ શકો છો જે પૂરી આ બિલ્ડિંગ જે 3 માળની અંદર આપણે જે ફુખરી બોટની સામે કામ કરીએ ત્યાં બનાવેલો બ્લોક જોઈ શકો છો. ત્યારે જેમાં કંઈક આ રીતે આમાં આપણે આ બાથરૂમનો આ ભાગ છે, જે આ રીતે આમાં બાથરૂમ બેઠાડવામાં આવેલા છે, અને પૂરી બિલ્ડિંગ છે તે પેલી બાજુ છે. તે પણ તમને હું વિડીયોની અંદર બનતા આવીશ. કંઈક આ રીતે આપણે અત્યારે જ્યાં ચણતર ચાલુ છે તેનો તમને હું બતાવીશ. કંઈક આ રીતે આવશે. તેમાં જે વસાડે જે પડદે પાર્ટેશનનું આપણે જે ચણતર કરવાનું છે તે આ રીતે કરવાનું છે, જે તમને વિડીયોમાં આગળ બતાવું કઈ રીતે જે પાર્ટેશનનું જે ચણતર કરવામાં આવે બાથરૂમની અંદર. જે આ રીતે બનાવેલું છે, જે ફરતે બાજુ બ્લોક વાપરેલા અને વચ્ચે જે પથ્થરની પાર્ટેશન આવે કંઈક આ રીતે જે 4ની આપણે દિવાલ બનાવવાની આવે એ આ રીતે મારેલી છે. તેની થિકનેસ છે 4 ઇંચ અને ઊંચાઈ આવે 7 ઇંચ ને લંબાઈ આવે 15, એટલે માનો કે 1.25 ફૂટ. જે આ રીતે બાથરૂમને ભાગ બનાવેલા છે, જે 4-4 ફૂટના બનાવેલા છે, 4 બાય 5ના. તેની વચ્ચે જે 4ની થિકનેસ વાળી દિવાલ બનાવેલી પાર્ટેશનથી બ્લોક વચ્ચે જે આ રીતે બનાવવામાં. તો આ બધા અત્યારે જે બાથરૂમ આપણે બનાવેલા તે આ બાથરૂમ અત્યારે માથે 7 થર મારેલા. 7 થર પછી આની માથે અત્યારે રિંગ આવશે. જે રિંગ થયા પછી તેની માથે બાંધકામ કરવાનું આવશે, જે પાછું ફરીથી બ્લોકથી ચણવાનું. જે કંઈક આ રીતે. તો હવે મિત્રો આપણે જઈશું માથેના માળ માથે, જે અત્યારે કામ ચાલુ છે. તેમાં હજી સ્લેબ બંધાયેલો છે, જે સ્લેબ ખોલેલ નથી. અત્યારે અહીંથી આપણે જે કઈ રીતે અત્યારે પૂરો બીમ આપણે તમને બતાવીશ વિડીયોની અંદર. કંઈક આ રીતે કામ કરેલું. આ બધી આપણે અત્યારે જે સ્લેબનું બાંધકામ છે તે બધી ફોલ્ડિંગ પ્લાયસ ઉપર જ કરેલું છે. પૂરા સ્લેબમાં પણ પ્લાય વાપરેલી છે. જે કંઈક આ રીતે તેનું જોવામાં આવશે સ્ક્રીન ઉપર. જ્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે છે આ બીજા માળનો સ્લેબ અત્યારે ખોલેલો નથી. ત્યાં ફોલ્ડિંગ પાઇપ તેમાં પણ અત્યારે આપણે માથે પણ જે સંડાસ બાથરૂમ ને બધા કાળા છે અત્યારે. જે
જેમ નીચે તમને બતાવેલા તે જ રીતે માથે પણ ગાળા રીતે બનાવવામાં આવેલા છે. જે આમાં પાછું આપણે જ્યારે સ્લેબ ખુલી જશે ત્યાર પછી આની માથે આપણે બાંધકામ કરવાનું આવશે. તેમાં પણ જેમ નીચે સેમ તેના જેવું જ અહીંયા માથે પણ આપણે બાંધકામ કરવાનું રહેશે. જે આ રીતે જે જે આપણે જોઈ શકો છો બીમ, તે બીમમાંથી બ્લોકનો દિવાલ વાપરવાની આવશે. અને જે આ જોઈ શકો છો નીચેનો તળિયાનો ભાગ છે તેમાં આપણે જે પથ્થરની પાર્ટીશન છે તે વાપરવાની, જેથી સેમ નીચે છે તે રીતે જ બનાવવામાં આવે છે. તો હવે આપણે મિત્રો જે બીજો માળ પણ જોઈ લીધો. બીજા માળમાં જે પૂરી આપણે સીલિંગ પણ તમને બતાવી દઉં કે આ રીતે કાંઈક આરસીસીનું કામ પણ કમ્પ્લીટલી રીતે બનાવેલું છે. જોઈ શકો છો કઈ રીતે જે આ બોટમ પણ મારેલી છે અને જે પ્લાયનો પૂરી તરહ છે ઉપયોગ કર્યો અને કમ્પ્લીટલી રીતે જે બીમ કોલમ ઉપર બનાવેલી છે. તો જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે જઈએ માથે જે સ્લેબ ભરેલો તે સ્લેબ જોઈએ અને ત્યાર પછી તેમાં કઈ રીતે કામ કરેલું. અત્યારે આ જે ત્રીજા માળ સીડી દાદરો કે છે એ આપણે જોઈ રહ્યા છીએ. કંઈક આ રીતે બનાવેલો છે ને ત્યાર પછી જે માથેનું કામ જે છે તે તમને વિડીયોની અંદર બતાવું છું અને કહું છું કે કઈ રીતે કરેલું છે. હજી તો આમાં ટપા પણ નથી ખોલેલા, જોઈ શકો છો કંઈક આ રીતે કામ કરેલું છે. અત્યારે આની ઉપર જે બીમ ભરેલા છે કમ્પ્લીટ કોલમ ઊભા કરી દીધેલા, કોલમ ભરાઈ પણ ગયેલા. અને ત્યાર પછી જે બીમની બોટમ આવે તે બોટમ કમ્પ્લીટલી રીતે બધેમાં લગાવી દીધેલી છે. જોઈ શકો છો જે આપણે આરસીસી વર્કર છે, જે આરસીસી મિસ્ત્રી જે કોન્ટ્રાક્ટર છે તેનું કામ ત્યારે અહીંયા લગી પુગાડી દીધેલું છે. જોઈ શકો છો જે કઈ રીતે કમ્પ્લીટલી રીતે બધીમાં બોટમ લગાવેલી છે. તો જોઈએ હવે જેમાં પણ આપણો જે કમ્પ્લીટલી રીતે ત્રીજો માળ પણ કમ્પ્લીટ રીતે થશે કમ્પ્લીટ, ત્યાર પછી આમાં પણ બાંધકામ કરવામાં આવશે. જે આ પણ માથે બી બાથરૂમ જેમ નીચે છે સેમ તેવો જ પ્લાન છે. અત્યારે અહીંયા પણ જોઈ શકો છો ત્યારે જે કમ્પ્લીટ અત્યારે આમાં બોટમનું કામ લગાવેલું છે તેમાં પણ આપ જોઈ શકો છો બીમ કઈ રીતે એક દોરીએ જે રાખેલા છે એક જ લાઈનમાં સીધી જોઈ શકો છો. આરસીસી કામ કમ્પ્લીટલી ફર્સ્ટ ક્લાસ કરેલું છે. તો મિત્રો આ અત્યારે તમે બ્લોગ જોયેલો ને બ્લોગમાં હવે આપણે જે અમે જે સણતર કામ કરીએ છીએ તેનો પણ હું તમને વચ્ચે વિડીયો બતાવી અને કામ કઈ રીતે અમે કરીએ છીએ તે પણ તમને બતાવી. અત્યારે આપણે હાલમાં જે કામ કરીએ છીએ જે ખોખરી બોટની સામે આપ જોઈ શકો છો, જે ખોખરી બોટ પણ આપણે સામે જોઈ શકો છો તેના સામે નજીક જ કામ કરીએ છીએ. કંઈક આ રીતે આપણે આ જોયું છે સંડાસ બાથરૂમ વાળી જે બિલ્ડિંગ છે અત્યારે તેનું કામ અહીંયા લગી પહોંચેલું છે. અને જે કલેક્ટર ઓફિસ જે બનાવવાની હતી એનો આપણે અગાઉ પણ વિડીયો અપલોડ કરેલો. તો મિત્રો જરૂર જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અત્યારે આપણે સપોર્ટ કરજો ચેનલને, કે શરૂઆત કરીએ છીએ આપણે ચેનલમાં. Thank you.